ડાંગના પર્વતારોહક શ્રી ભુવન રાઠોડે 17,500 ફીટની ઊંચાઈના કાબરુ શિખરની ટોચ પર દેશનો તિરંગો લહેરાવી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો। ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્સ, બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ, કોચિંગ કોર્સ અને રોક ક્લાઇમ્બિંગ કોર્સમાં સફળતાપૂર્વક ભાગ લઈ ડાંગના યુવા પર્વતારોહક શ્રી ભુવન રાઠોડે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન લઈ પર્વતારોહકની વિવિધ તાલીમ લઈ રહ્યો છે। શ્રી ભુવન રાઠોડ હાલમાં જ હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમાં પસંદગી પામ્યું છે। ડાંગ જિલ્લાના ચિરાપડા ગામના શ્રી ભુવન રાઠોડને પર્વતારોહકની તાલીમ માટે પશ્ચિમ બંગાળ અને ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી હસ્તક ચાલતી પર્વતારોહક સંસ્થાન HMI હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતે પસંદગી થઈ હતી। અહીં ટ્રેનિંગ બાદ 13 કિલોમીટર શિખર રનિંગ ચઢાણ વેટ લોડ ફેરીમાં હાઈ એલ્ટિટ્યૂડ પર 3 કલાક પૂરી કરવાની હતી, જેમાં શ્રી ભુવન રાઠોડે 16 કિલો અને 700 ગ્રામના વજન સાથે માત્ર 2 કલાકમાં જ રનિંગ પૂર્ણ કરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે। શ્રી ભુવન રાઠોડે 17,500 ફીટની ઊંચાઈના કાબરુ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો। આ શિખર સર કરતા શ્રી ભુવન રાઠોડે ગુજરાત સરકાર 30,000ના રેકોર્ડ પુરસ્કારથી સન્માનિત કરશે। ઉલ્લેખનીય છે કે ભુવન રાઠોડ BSF આર્મી નેવી કમાન્ડોની પહેલી ટીમમાં પસંદગી થઈ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરતા તેઓની ગ્લેશિયર ખાતે માઉન્ટ એવરેસ્ટ માટેની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવેલ છે। ગ્લેશિયરમાં આખું શરીર જામ કરી નાખે તેવી ઠંડી તેમજ ચઢાણ વખતે સ્નોફોલના કારણે વારંવાર અડચણો આવતી હોય છે, સાથે ઊંચાઈ પર પાતળી હવા હોય છે તેમજ હાડ ત્રીજાવી નાખે તેવી ઠંડીમાં રહીને પણ તેઓ રાજ્ય અને દેશનું નામ ઊંચું કરવા સખત તનતોડ મહેનત કરી રહ્યા છે।